પંચમહાલના વિરણિયાના મુખ્ય રસ્તાથી મચ્છાર ફળિયા તરફ બનાવતા માર્ગને સંમતિ આપ્યા બાદ હાલ જમીન માલિકે કયા કારણસર અટકાવ્યો હતો તે બાબતની ચર્ચાએ જોર પકડ્યું છે। પંચમહાલ જિલ્લાના મોરવાડા તાલુકાના વિરણિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ મુખ્ય રસ્તાથી મચ્છાર ફળિયા તરફ જવા માટેનો કોઈ રસ્તો ન હોય અને મચ્છાર ફળિયાના રહીશો તેમજ ભેદી ફળિયાના રહીશોને અવરજવર કરવામાં તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળામાં જવામાં મુશ્કેલી પડતી હોવાને કારણે ગ્રામ પંચાયત વિરણિયા દ્વારા તારીખ 26/1/2017ના રોજ ગ્રામ્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો અને આ રસ્તો બનાવવા માટે જમીન માલિકે તારીખ 20/2/2017ના રોજ તેમની જમીનમાં રસ્તો કાઢવા માટેની સંમતિ પણ આપી હતી અને રસ્તાનું માટીકામ પણ શરૂ કરાવ્યું હતું। રસ્તા વિશેનો પ્રશ્ન છે સાહેબ, અમારા આ ગામની અંદર જે આ બાજુનો વિસ્તાર છે ને ત્યાં મિનિમમ 400 થી 450 માણસોની વસ્તી છે। આ લોકોને નિશાળમાં જવા માટે કઈ ગામમાં જવું કોઈ લાવવું હોય તો રસ્તાને આવવા જવા માટે કોઈ રસ્તો જ નથી, કોઈ નીકળવા પણ નથી દેતું। ખાલી માટીકામ માટે ખાલી આ જ રસ્તો હતો, આને પણ બંધ કરેલો છે। બરાબર, એ જ તકલીફ છે, બીજું કોઈ તકલીફ નથી। એટલે રસ્તાનું કામ ચાલુ હતું? હા, કામ ચાલુ હતું, માટીકામ ચાલુ હતું, પણ અહીંથી અટકાવે છે। કોને અટકાવ્યું? આ જમીન માલિક જ અટકાવે છે। નામ હશે? નામ એમનું મચ્છાર અમરસિંહભાઈ હાથીભાઈ, પછી મગનભાઈ હાથીભાઈ। તમે કોઈ એમનાથી સંમતિ લીધી હતી? હા, સંમતિ લીધી સાહેબ, સંમતિ પત્ર જે જમીન માલિક નું લખાણ લીધેલું, સંમતિ પત્ર લીધેલું પછી બસ એ લીધા પછી સરપંચને જાણ કરી, માટી કામની શરૂઆત કરી હતી। અમારે સાહેબ પ્રશ્ન એવો છે કે આ રોડ પહેલાથી તો આ ભાઈએ સહીઓ આપી અને પછી પાછળથી ને કે હવે કોઈકના સલાહથી કે એમના પોતેથી પણ પછી રસ્તો બંધ કરવામાં આવ્યો। કામ શરૂઆત અડધું થઈ ગયું, જીસીબીથી ઝાડા બધા પાડી નાખ્યા, બધું નુકસાન કરી નાખ્યું ઠેઠ સુધી અમારા ઘર સુધી અંદર। અને પછી ભાઈ કે ના હવે અમારે આ રોડ નીકળવા દેવો નથી એમ કરીને અમને આ વારા 2-3 દિવસથી અમે આ પેઠે ઉગાડીને છોકરાને મૂકવા આવ્યા હતા। પરંતુ રસ્તાનું નજીવું કામ બાકી રહેતા જમીન માલિકે આ કામ કોઈક કારણોસર બંધ કરાવી દઈ તેમની જમીનમાંથી રસ્તો નહીં કાઢવાનું જણાવી મુખ્ય રસ્તા પર થઈને મચ્છાર ફળિયા તરફ જતા માર્ગ ઉપર કાંટા મૂકી દેતા મચ્છાર ફળિયાના તેમજ ભેદી ફળિયાના રહીશોએ ક્યાં થઈને જવું તે એક પ્રશ્ન થઈ પડ્યો છે અને 50 થી 60 મકાનોના રહીશોના વિદ્યાર્થીઓએ શાળાએ કેવી રીતે જવું તે પણ એક પેચીદો પ્રશ્ન થઈ પડ્યો છે। એક તરફ જમીન માલિક તારીખ 17/2/2017ના રોજ સંયુક્ત ભાગીદારીની જમીન હોય અને તમામ ભાગીદારોએ આ જમીનમાંથી રસ્તો કાઢવાની સંમતિ આપી હતી અને આ રસ્તાનું કામ પણ શરૂ થયું હતું। રસ્તાનું નજીવું કામ બાકી હતું ત્યાં જ જમીન માલિકોમાંથી એક ભાગીદારે આ જમીનમાંથી રસ્તો નહીં કાઢવા દેતા તે રસ્તાનું કામ બંધ થયું હતું અને રસ્તાનું કામ અધૂરું રહેતા હવે આ રસ્તાનું કામ કયા કારણોસર સંમતિ આપ્યા બાદ અટકાવવામાં આવ્યું હશે અને કોના કહેવાથી આ રસ્તાનું કામ જમીન માલિકે અટકાવ્યું હશે તે પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે। ને આ રસ્તાનું લોકો માટે સેવા માટે સરપંચની મંજૂરી લઈને કામકાજ કરાવેલ છે ને લોકોની સંમતિ લઈને સ્ટેમ્પથી તે ભારતભાઈ મચ્છાર અને અમરસિંહભાઈ હાથીભાઈ એ લોકોને મગનભાઈ હાથીભાઈની સંમતિ લેવાથી બધા દરેકની ને લોકો રસ્તા વચ્ચે અડચણ કરે ને જેડા નાખી દે છે અને 60 થી 70 બાળકો સ્કૂલમાં આવે, જવાની કોઈ સુવિધા નથી ને જે પાળ છે તે લોકોને તૂટી પડે એ કન્ડિશન છે, કંઈક પગ ભાગી જાય, હાથ ભાગી જાય અને સેઢા ઉપર ખડ છે ઢીચણ જેવું, કોઈ લોકોની સુવિધા નથી અત્યાર સુધી। કોઈ ડિલિવરી કેસ હોય તો કઈ અહીં રસ્તા માટે જોડીમાં લાવવું પડે છે, કોઈ બીમાર થઈ જાય તો જોડીમાં લાવવું પડે છે, આવી કન્ડિશન એ કોઈ સરકારી સુવિધા મળતી નથી। બેનથી હું બોલું છું કે આના ગામમાં વિરુણિયા ગામમાં રસ્તાનો પ્રોબ્લેમ છે। એક છોકરાઓ બધા બાળકો નિશાળમાં ભણવા જવા માટે 50-60 થી બાળકો છે, એમને નિશાળમાં જવાની તકલીફ છે, તે માટે આ રસ્તો નીકળ્યો છે। તો રસ્તામાં આ 2-3 માણસો છે એ અમારે રસ્તામાં જવા માટે ભીટા મૂકે છે, એનો ત્રાસ છે। તે આ રસ્તો નીકળવા માટે અમે આ બધા બહેનો અને ભાઈઓ આના ત્રાસથી અમે નીકળ્યા છે છોકરાને ભણવા મૂકવા માટે। તેમાં અમારો આ ત્રાસથી આ રોડ નીકળવા જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ। હાલ તો મચ્છાર ફળિયાના તેમજ ભેદી ફળિયાના રહીશો 50 થી 60 મકાનોના રહીશો એવી રાહ જોઈ રહ્યા છે કે આ રસ્તાનું કામ ક્યારે પૂર્ણ થાય અને તેમને અવરજવર કરવા માટેની મુશ્કેલીઓ ક્યારે દૂર થાય તેવી રાહ જોઈ રહ્યા છે। હાલ તો આ બે ફળિયાના રહીશો તેમજ 50 થી 60 વિદ્યાર્થીઓએ શાળાએ ક્યાં થઈને જવું તે પણ એક પ્રશ્ન થઈ પડ્યો છે। આ પ્રશ્ન ઉકેલવા માટે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓએ રસ લઈને આ રસ્તાનો નિકાલ લાવીને આ રસ્તો બને તેવા પ્રયત્નો કરીને બે ફળિયાના રહીશોને અવરજવર કરવામાં
પડતી મુશ્કેલીઓ દૂર કરવાની જરૂર છે. હવે જોવાનું એ રહ્યું કે આ વિવાદમાં પડેલ રસ્તાનો નિકાલ લાવવા માટે કયા અધિકારીએ આગળ આવે છે તે હવે જોવું રહ્યું. શાહીન શેખ, વી ન્યૂઝ, પંચમહાલ.